હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ યશ એડિટિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. તમે આવા પ્રીમિયમ બેનર બનાવવા શીખવા માંગતા હોય તો હમણાં જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આમાં યુઝમાં લેવામાં આવતા દરેક ટેમ્પલેટ તમને મારી ટેલિગ્રામ ચેનલમાં મળી રહી છે. તેની લિંક બાયોમાં આપેલી છે. અથવા તો તેમના ઇમેજ સર્ચ, પિક્સલ, પિન્ટરસ્ટ જેવી એપ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. તમે મારો વિડીયો શાંતિથી નિહાળશો એટલે તમને વધુ જાણકારી મળી રહેશે. ચાલો હવે આપણે આપણા વિડીયો તરફ આગળ વધીએ. આપણે આ પ્રીમિયમ બેનર બનાવવા માટે જે એપનો યુઝ કર્યો છે તે પિક્સલ એપ છે, જે તમને પ્લે સ્ટોરમાં મળી રહેશે. હવે આપણે પિક્સલ એપ ઓપન કરીશું. ત્યારબાદ આપણને આવું બેકગ્રાઉન્ડ જોવા મળશે. હવે આપણે શેપમાં જોઈને એક ચોરસ નામનો શેપ એડ કરીશું. ત્યારબાદ એ શેપને તેના મુજબનો એક સારો એવો કલર આપીશું અને આ શેપ આપણે આખામાં રાખીશું. ત્યારબાદ એક બીજો શેપ લઈશું. બીજા શેપને પણ તેના કરતા થોડોક ડીમ કલર આપીશું. કલર કોમ્બિનેશન એ ખૂબ જ મહત્વનું છે. ત્યારબાદ થોડું ક્રોપ કરીશું એટલે 3 ડિગ્રી રોટેટનો ઓપ્શન આવશે. તેમાં જઈને આપણે તેને થોડુંક રોટેટ કરીશું એટલે આપણને 3D ની ડિઝાઇન દેખાય. આવી રીતે તેને એક્ઝેક્ટમાં આપણે એને સરખું કરીશું. ત્યારબાદ આપણે ગેલેરીમાં જઈને એક બોટલની ઇમેજ એડ કરીશું અને તેને થોડોક શેડો આપશું, પડછાયો. પડછાયાને સેજ બોટલની નીચે આપણે સરખો એડ કરીશું. હવે આપણે આ બોટલને સારી અને ઇફેક્ટિવ બનાવવા માટે તેમાં ટેક્સ એડ કરીશું. બોટલની સ્ટાઇલ મુજબ આપણે આમાં ટેક્સ એડ કરીશું. ત્યારબાદ આપણે ટેક્સ સ્ટાઇલ આપીશું, ફોન્ટ સ્ટાઇલ કહેવાય તેને. હવે એને આપણે બોલ્ડ કર્યા. ત્યારબાદ તેનો કલર એડ કર્યો. હવે આપણે આને વધુ ઇફેક્ટિવ બનાવવા માટે બોટલને લગતી માહિતી એડ કરીશું અને તેની સાથે એક અલગ લોગો રાખીશું. તમે જોઈ શકો છો આ મુજબની મેં માહિતી એડ કરી છે અને તેના લોગો મેં ઇમેજ સર્ચમાંથી લીધા છે. આમાં મેં મારા મુજબની માહિતી લીધી છે. તમે તમારા મુજબ પણ માહિતી એડ કરી શકો છો. હવે આપણે ફરીવાર શેપમાં જઈશું. ત્યારબાદ એક ચોરસ લઈશું. આ ચોરસને કોપી કરીશું. તેને થોડુંક રોટેટ કરી એક્ઝેક્ટ નીચે લગાવીશું. એક્ઝેક્ટ નીચે થઈ જાય ત્યારબાદ આપણે તેને એક્ઝેક્ટ નીચે થઈ ગયું. તમે જોઈ શકો છો. આવી રીતે તમારે પણ કરવાનું છે. ઉપર એરો દેખાય ત્યાં ક્લિક કરવાનું છે અને નીચે ક્લિક કરી આ બેને મર્જ કરી દેવાનું છે. એટલે આ બે એક થઈ જાય છે. હવે આને થોડુંક ક્રોપ કરી નાખવાનું એટલે નાનું થઈ જાય. હવે આપણે આનો કલર ચેન્જ કરીશું. કલર ચેન્જ કરી નાખ્યો. હવે આને આપણે લગાવીશું. આપણે ફરીવાર એકવાર ટેક્સ એડ કરીશું. તેમાં 50% ઓફ એમ લખીશું અને તેના અક્ષરને થોડાક મોટા કરીશું.
આપણે એની ફોન્ટ સ્ટાઇલ ચેન્જ કરીશું. ત્યારબાદ આપણે એને બોલ્ડ કરીશું. હવે આપણે આનો કલર ચેન્જ કરીશું. %ને આપણે એડજસ્ટ સ્થાને લોક કરીશું. ત્યારબાદ બીજી વાર ટેક્સ્ટમાં જઈને ઓફ લખશું. હવે આપણે આના અક્ષર ચેન્જ કરીશું, ફોન્ટ સ્ટાઇલ. ત્યારબાદ આપણે આને બોલ્ડ કરીશું. હવે આપણે આનો કલર ચેન્જ કરીશું. તમે તમારા મુજબ પણ કલર રાખી શકો છો. આને આપણે એક્ઝેક્ટ જગ્યાએ લોક કરશું. તમે જોઈ શકો છો હવે આ તૈયાર છે. હવે આને આપણે વધુ ઇફેક્ટિવ બનાવવા માટે શેપમાં જઈ ગોળ શેપ લઈ તેની બ્રાઇટનેસ થોડીક ઓછી કરી નાખવાની છે અને તેનો કલર ચેન્જ કરવાનો છે. બોટલના કલર જેવો જ સેમ રાખવાનો છે અને આને આપણે બોટલની પાછળ લઈ જવા માટે 3 ડોટ ઉપર ક્લિક કરશું અને તેને ક્રોપ કરી નીચે લાવશું. તમે જોઈ શકો છો આવી રીતે નીચે લઈ જવાનું છે. આવી રીતે તમે તમારી રીતે પણ લગાવી શકો છો. મેં તમે જોવો આ સેટ કરી દીધું. હવે તમે જોઈ શકો છો આનો લુક કેવો મસ્ત લાગે છે. અને 3 ડિગ્રી રોટેટ કરવાનું. આવી રીતે તમે તમારી રીતે લગાવી શકો છો. મેં મારી રીતે આ બધું યુઝ કર્યું છે. તમે તમારી રીતે પણ આવી રીતે યુઝ કરી શકો છો અને અલગ અલગ ઇફેક્ટો આપી શકો છો. મેં 3 સર્કલ યુઝ કર્યા છે. તમે આના કરતાં વધારે પણ સર્કલ યુઝ કરી શકો છો. આપણું બેનર બનીને તૈયાર છે. આપણે આને સેવ કરીશું. જોઈ શકો છો સ્ક્રીન મુજબ સેવ કરવાનું રહેશે, પણ નકર તમારી ક્વોલિટી ઘટી જશે. આખો વિડીયો નિહાળ્યા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તમને આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.